અને સમાચારો તરફ નજર કરીએ। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની માસિક પુણ્યતિથિ છે। કોંગ્રેસના નેતાઓને બંધ પાડવા લોકોને અપીલ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું। લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા છે। મુખ્ય સત્તાધીશો છે તેની સામે પગલાં નથી લેવાયા। પગલાં ન લેવાયા હોવાથી લોકોમાં આક્રોશ હજુ પણ છે। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડની ઘટના બની હતી તેને આજે 1 માસ પૂર્ણ થયું છે ને આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। અલગ અલગ નેતાઓ છે તે આજે રાજકોટમાં સ્વયંભૂ લોકો બંધ પાડે તેના માટે અપીલ પણ કરી રહ્યા છે। આપણી સાથે લલિતભાઈ કગથરા છે। લલિતભાઈ, કેવો પ્રતિસાદ છે રાજકોટમાં? બહુ સારો છે। રાજકોટ તમને ખબર છે કે આ સૌરાષ્ટ્રનું કેપિટલ છે। આજે મને જો આપણે અહીંયા કોટેચા ચોકમાં ઊભા છે, તમામ બંધ દુકાનો દેખાય છે। હજી દુકાનો કોઈ ખુલ્લી હોય એવું દેખાતું નથી મને। એના ઉપરથી હું એવું માનું છું કે રાજકોટ સંપૂર્ણ રીતે સહકાર આપે છે। જે રીતે લોકોના હૃદયને ટચ કરતી વાત છે કે ગેમ ઝોનની આવડો 3 વર્ષથી ગેમ ઝોન ચાલતો હોય, સરકારના નાક નીચે ચાલતો હોય, સરકારની નજર સામે ચાલતો હોય અને લોકો આવા એમાં અગ્નિકાંડ બને એટલે લોકોમાં રોષ છે અને એટલે સ્વયંભૂ બપોર સુધી એમાં બંધ રાખવામાં કંઈ વાંધો ન હોય પ્રજાને, એવું માને છે। લલિતભાઈ, ભલે રાજકારણની જગ્યાએ પરંતુ 27 બાળકોના અને એમાં સૌથી વધુ બાળકો છે, ખૂબ જ દુઃખદ ઘટના બની છે। પદાધિકારીઓ સામે હજુ સુધી પગલાં નથી લેવાના, એ ખૂબ જ ગંભીર વિષય કહેવાય। જે તમે પ્રશ્ન ઉઠાવો છો ને એના માટે આ બંધ છે કે સત્તાધીશોને અને મેઇન માથાઓને શું કામ લેવામાં આવતા નથી, આ એની સામે બંધ પાડીને લોકો આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે તો હજી સુધી કેમ કોઈ મેન માથા પકડ્યા નથી, કેમ એસઆઈટી તપાસની અહીંયા રખડે છે? એ જ વાત માટે થઈને લોકો પ્રતિસાદ આપે અને પોતાના બાળકોનું મૂલ્યને આપણે એટલું જ વિચારી કે મારું બાળક કરતો, મને એવો વિચાર એવા ગેમ ઝોનમાં કાયમના માટે મારો ગ્રાન્ડસન રમવા જતો દર શનિવારે, ત્યાં મને વિચાર આવે કે મારો બાળક હોત તો, આવું રાજકોટની બધી જ પ્રજા વિચારે તો બસ પૂરું। ચોક્કસ, તો તમામ જે નેતાઓ છે કોંગ્રેસના તેઓ રાજકોટમાં છે, પ્રદેશના નેતાઓ પણ રાજકોટમાં છે ને એક જ વાત છે કે રાજકોટમાં આજે જે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે, આ બાળકો જેના મોત થયા છે, ચાહે યુવાનો હોય કે બાળકો હોય, તેમના શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ બંધ થવું જોઈએ। રાજકારણની જગ્યાએ છે પરંતુ આમાં હજુ પણ આકરી કાર્યવાહી થાય તે કોંગ્રેસની માંગ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને 1 મહિનો પૂરો થયો। કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધનું એલાન કરાયું છે। બંધના એલાનમાં વેપારી સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો। પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટમાં છે। એનએસયુઆઈ દ્વારા શાળાઓ બંધ કરાવવાનો પ્રયાસ પણ કરાયો। બંધના પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે। સતત પેટ્રોલિંગ માટે પોલીસ કમિશનરની સૂચના છે। જબરદસ્તી બંધ કરાવવા સામે કાર્યવાહી થશે। રાજનીતિ નહીં, માનવતાના સાથનો આ સમય છે। પીડિતોને વધુ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગણી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તેને આજે 1 માસ પૂર્ણ થયું છે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલ છે, તેઓની સાથે વાત કરશું। શક્તિસિંહભાઈ, આપ ગત રોજથી રાજકોટમાં છો, શું કહેશો? અત્યાર સુધીની પરિસ્થિતિ શું, રિપોર્ટ મળી રહ્યા છે અને આપનું શું કહેવું છે? ખાસ હું હૃદયપૂર્વક રાજકોટવાસીઓનો આભાર માનું છું કે એક અપીલ કરી હતી અને અમે એ પણ કહ્યું હતું કે કોઈ બળપ્રયોગ, બળજબરી નહીં કરીએ, માનવતાના ધોરણે વિનંતી કરીશું। ગઈકાલે કેટલાક ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલક મંડળના મિત્રો ભેગા થયા। એમણે સામેથી કહ્યું કે આ બહુ સારું કામ કોંગ્રેસ કરી રહી છે, અમારું સમર્થન છે। એમણે કેન્ડલ માર્ચ કાલે રેસકોર્સ ઉપર કરી। રાજકોટના વેપારી મહામંડળોએ સામેથી એમના એસોસિએશનોએ મેસેજીસ કરીને કહ્યું કે બંધના એલાનમાં રાજકોટમાં સંપૂર્ણપણે જોડાજો। શાળા સંચાલક મંડળના મિત્રોને મળવા માટે અમારા એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના મિત્રો ગયા। એમને ખૂબ પ્રેમથી એમણે કહ્યું કે ચોક્કસ અમે બંધ રાખીશું। જૂજ ક્યાંક કોઈક જગ્યાએ હતું તો એમને પણ અમે સમજાવટ કરી અને એમણે પણ બંધ કર્યું છે। તો સૌથી પહેલાં તો હું રાજકોટવાસીઓનો આભાર માનું છું કે એમણે ખૂબ દિલથી, હૃદયથી
રાજકોટ બંધમાં સહયોગ આપ્યો છે. આ ઘટના એ પહેલી ઘટના નથી. શા માટે અમને લાગ્યું કે આને ખૂબ વધારે આના ઉપર પ્રેશર નાખવું જોઈએ? એટલા માટે કે આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ વારંવાર બને છે અને કોઈ ગંભીરતા લેવાતી નથી. આપ જાણો છો કે સુરતમાં તક્ષશિલા કાંડ થયું, નાના નાના બાળકો ભૂંજાઈને મર્યા. મોરબીનો પુલ તૂટ્યો, પાલનપુરમાં નવો બનેલો બ્રિજ તૂટ્યો અને લોકોના મૃત્યુ થયા. વડોદરામાં કોર્પોરેશને આપેલા તળાવમાં કોઈ સેફટીના કોઈ પગલાં ન લેવાય, કોઈ લાઈફ જેકેટ પણ ન આપવામાં આવે, ઓવરલોડ હોડીમાં બાળકોને બેસાડે અને હોડી ડૂબીને બાળકો મૃત્યુ પામે. અને પછી રાજકોટનો અગ્નિકાંડ થાય, એસઆઈટીનું નાટક થાય, નાના નાના લોકોને પકડવામાં આવે, નાના મગરમચ્છ પકડાય ને નાના નાના માછલા પકડાય ને મોટા મગરમચ્છ મજા કરે. તો ભવિષ્યમાં આજે કોઈનું બાળક છે, કાલે આપણો કોઈનું પણ પરિવારનું સભ્ય હોઈ શકે. અને એટલા માટે સમગ્ર ગુજરાતના સુરક્ષા માટે થઈને સરકાર પર એક પ્રેશર ઊભું થાય. એટલા માટે અહીંયા અમારા મિત્રો 3 દિવસ સુધીના ઉપવાસ, ઘેર ઘેર પત્રિકા વિતરણ, અને આજે 1 માસ થયો છે. તો માસિક તિથિ નિમિત્તે અમે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. રાજકોટવાસીઓનો આભાર માનીશ. અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓએ માનવતા માટે જે જેહાદ ચલાવી આખી, અહીંના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ સતત મહેનત કરી. અમારા 3 આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ અને પાલભાઈ આંબલિયાને પણ વિનંતી કરી. એમણે સતત અહીંયા હાજરી રાખી અને પૂરા સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી લોકોની સહાનુભૂતિ સાથે રહી. સૌનો આભાર માનીશું. ભાઈ, જે રીતના આપે કહ્યું, નાની માછલીઓ, મોટા મગરમચ્છો, શું લાગે છે તેને બચાવવામાં કેમ આવી રહ્યા છે? શું કારણ હોઈ શકે? શું કહ્યું? જો સામાન્ય રીતે ગુનો કરે, સત્તાનું કામ શું? ચાણક્યજીએ કહ્યું હતું કે સત્તાએ ગુનેગારને ગુનેગાર તરીકે જોવો જોઈએ, ગુનો કરનાર કોણ છે ન જોવું જોઈએ. આપણો હોય, જોડાયેલો હોય, આપણને હપ્તા પૈસા આપતો હોય, આપણો કહ્યાગરો હોય, એટલે એને જવા દેવાની નીતિ છે એ ન હોવી જોઈએ. આ ચાણક્યજીએ કહેલું છે. આજે કમનસીબે ભારતીય જનતા પાર્ટી એવા લોકોનો સાથ લે છે કે જે કરપ્ટ લોકો છે. ભાજપ પાસે 82 અબજ 52 કરોડનું ધનભંડોળ છે. ક્યાંથી થાય 82 અબજ 52 કરોડ? કોંગ્રેસે આટલા વર્ષો રાજ કર્યું, કોઈ આવા પૈસા આવ્યા નહીં. એનો અર્થ તમે ગુનેગારોને છૂટ આપો છો ગુનો કરવાની. એવા અસામાજિક તત્વો કે જે ગેરકાયદેસર પૈસા કમાય છે એ જ તમને આટલા મોટા ધનભંડોળ આપે. ચૂંટણીઓમાં આવા લોકોનો ઉપયોગ થાય છે અને પરિણામે જ્યારે આવું કંઈ થાય ત્યારે પાછા એ લોકો એમને કહે, જોજો અમે તો તમને મદદ કરતા હતા, હમણાં અમારો વાળ વાંકો ના થવો જોઈએ. બચાવે છે. આ કમનસીબી છે. ભાઈ, હવે પછીનું શું સ્ટેજ રહેશે કોંગ્રેસનું? ચોક્કસ આ મુદ્દા અંગે ન્યાય મળે માટે અમારી માંગણીઓ લઈને સરકાર સામે અમે લડતા રહીશું. આશા રાખું છું કે સરકાર સંવેદનશીલ બને. સરકાર નિષ્ઠુર ના બની શકે. સામેથી એમણે સંવાદ કરવો જોઈતો હતો. મને એક ફોન નથી આવ્યો. આજે અમે સત્તામાં હતા, ભૂતકાળમાં હું પણ મિનિસ્ટર હતો. કોઈ આંદોલન ચાલતું હતું તો આંદોલનકારીઓને મેં સામેથી પૂછતા હતા કે ભાઈ બોલો શું સમસ્યા છે, આવો બેસીને રસ્તો કાઢીએ. શું એમની ફરજ નથી કે આ પીડિત પરિવારો છે એના ન્યાય માટે થઈની વાત એમની સાંભળવી જોઈએ? તમે એક બાજુ 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કરી શકો તો આ લોકોની માંગ નથી, પણ અમારી લાગણી છે. વળતર કે પૈસા કોઈના જીવની કિંમત ન જ આપી શકે, પણ એ દિવસે 90 રૂપિયામાં હતું એટલે ગરીબ મધ્યમ વર્ગના લોકો ત્યાં વધારે હતા. તો એમને આસમાન તૂટી પડ્યું હોય ત્યારે થોડીક સહાયતા રૂપે રાશિ તો ઠીક આપવી જોઈએ. નથી કરતા, એ દુઃખદ છે. શક્તિભાઈ, જે રીતના વાત કરવામાં આવે તો ખાસ તેમનું જે લડત છે તે યથાવત રહેશે, પરંતુ સરકારે જે કામગીરી કરી છે, જે મોટા મગરમચ્છો બચી ગયા છે તેની સામે કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.
કોંગ્રેસ દ્વારા આજે જે ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની છે ગેમ ઝોનની અંદર તેનો 1 મહિના પૂરો થયો છે ત્યારે રાજકોટ બંધનું જે એલાન આપવામાં આવ્યું છે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ છે તે પણ આ બંધ પાડવા માટે લોકોને વિનંતી કરી રહ્યા છે. અત્યારે પરેશભાઈ ધાનાડી છે તે પહોંચ્યા છે. ભાઈ મારા ને તમારા બાળકો આવા કાંડમાં હોમા હે ત્યારે હે? આ મારી તમારી માટે નથી, આપણા બાળકો માટે સ્વૈચ્છિક રીતે આખું રાજકોટ બંધ છે. આખું રાજકોટ બંધ છે ત્યારે એમાં તમે જોડાવ એવી વિનંતી છે. ઓ ભાઈ પરેશભાઈ, જે રીતના જે મામલો છે અગ્નિકાંડનો તેને લઈને જે વેપારીઓ છે તેમના દ્વારા જે ખુલ્લું રાખવામાં આવ્યું છે અનેક જગ્યાએ તેવું પણ ભાઈ આવી જાઓ જવાબ દો જવાબ. તો અત્યારે જે પણ જગ્યાએ ચાલુ છે ત્યાં કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા વિનંતી છે તે કરવામાં આવી રહી છે. પરેશભાઈ, કેવો પ્રતિસાદ છે ખાસ તો બંને લઈને? આપ સૌ મિત્રો એના સાક્ષી છો. આજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના માનવ સર્જિત અગ્નિકાંડની પહેલી માસિક પુણ્યતિથિ સુધી માહ વીતી ગયો પણ પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો ત્યારે એ ન્યાયની માગને બુલંદ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. આજે રાજકોટના તમામ વેપારી મંડળોએ, સ્વૈચ્છિક સંસ્થાઓએ, સામાજિક સંસ્થાઓએ, શૈક્ષણિક સંસ્થાઓએ આ બંધના પડકારને સ્વયંભૂ રીતે ઝીલો છે. આજે આખું રાજકોટ સંપૂર્ણ બંધ છે અને રાજકોટનું બંધ એ સૂતેલી સરકારને લાખ છે. ભૂતકાળના બનાવોમાં એ તક્ષશિલા કાંડ હોય, હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતો પુલ, માછલાઓ મારી અને મગરમચ્છોને બચાવનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મોત ઉપર મળદા ઉપર રાજકીય રોટલા શેકવામાં સફળ થઈ છે એને ગુજરાતની જનતાએ લાખ દેખાડી છે. આ વખત રાજકોટનો જન એ ન્યાય ઈચ્છે છે, પરિણામલક્ષી કાર્યવાહી ઈચ્છે છે અને સરકાર આવી કાર્યવાહીમાં સત્ય ઉપર પડદો પાડવા માટે વિવિધ કમિટીઓ બનાવી અને ક્યાંય મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય એવી વાત ને રાજકોટના જનનું સમર્થન છે. ત્યારે અધિકારીઓ સામે પગલાં લેવાના છે. તમે એવું માનો છો કે પદાધિકારીઓની મંજૂરી વગર અધિકારીઓ કંઈ કામ કરી શકતા હોય? હું સ્પષ્ટપણે માનું છું કે લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થામાં લોકોની સુરક્ષા માટે વિવિધ સ્તરે પદાધિકારીઓને ચૂંટીને મોકલાતા હોય છે અને એ જ પદાધિકારીઓની નીતિમાં ખોટ હોય, નિયતમાં ખોટ હોય તો જ સામાન્ય માણસ એની જિંદગી દાવ ઉપર લાગે.